એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરી છે, પણ હું એમ કહું કે આપણું પાડોશી જો સારું ન બોલતા હોય આપણે જીવી મરી જાય શું ફેર પડે? હે, જીવનમાં માણા મળ્યા તમે જોવો તો જાનવરને પ્રેમ કર્યો હોય તો જાનવર તમને માર ન ખાવા દે. અને એવા સંતના શેડા આડ્યા જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે એવું કે છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. હવે આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો તો ગધાડા કરતા બે જ નથી. શું ભલામણ અવતાર મળ્યો છે આપણે? પછી વાતો બધા કરે કે લાવ્યા છે શું લઈ શું જવું, તમે મરો ને કોક ને બટકું રોટલો જ દો, પણ એ નથી થતું. અત્યારે જો ને આ સાધુની ઝૂંપડીએ બધું મફત મળે, બાકી તમે બહાર જાઓ તો બાપુ પાણી નથી મફત, કોઈ પાતું પાણી પાણી આપણે હોટલે જઈએ તો કે બાટલો લઈ લો, અને સાધુની ઝૂંપડીએ જાઓ તો કે ખાવાનું મફત, પાણી મફત, ચા મફત, ગાડલા ગોદડા મફત, રાત રહેવું હોય તો 8 દી રોકાવો તો મફત, બધું કોઈ કઈ માગતા જ નથી. તોય હજી આપણને નક્કી જ નથી થતું, એટલે આપણને ઉતરવાનું છે નહીં. પણ આવી સંતની ઝૂંપડીએ બાપુ આવવાનું મન થાય અને આવા કંઈક ભજન થાય, આવી કંઈક તિથિ ઉજવાય તે આપણા હૈયા હળવા થઈ જાય. બાકી ભડકા તો બધાને છે જ તે કરી. હું તો નગર એક જ ભલામણ કરું છું કે મા બાપની સેવા કરો. સદગુરુ મહારાજ કહે એ શબ્દ ઉપર હાલ્યા જાઓ, વ્યસનથી થોડાક આઘા રહ્યો. બાકી હું કોઈને કહેતો નથી કે સપ્તાહ્યું બેહાડો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠાયું કરો ને, એ તો બધું કરો છો એ બરોબર છે, મારી ના નથી. પણ મને એમ થાય કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કેમ નથી અટકતો? કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને તમે જુઓ મંદિર ને 5-5 ગામ ભેગા ખાય છે. મને એમ થાય કે આટલા બધા રૂપિયા વાપરે છે, આવડું મોટું ધર્મનું કાર્ય થાય તો બગાડ ઉભો કા નથી રહેતો? વિચારવા જેવું તો કંઈક છે. આપણા ગઈઢા કરી નહોતા શકતા, એટલું વિચારવા જેવી વાત છે. કાંઈક માલપા ઊંધું રંધાય છે. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ. હમણાં ભાઈ કહેતા હતા ને કે ગુરુ મળવા મોંઘા છે ને ભક્તિ કરવી મોંઘું તો કરવું નથી એટલે મોંઘું. મા બાપને 2 ટાઈમ રોટલો દેવો નથી ને પછી દાણા જોવરાય કે શું નડતું હશે તો એ માતાજી ગોત દે. અરે કરોડપતિ દીકરા દાણા જોવરાવે છે અમારે ત્યાં, બોલો મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખે નહીં. એટલે પણ હવે શું ઘટે છે તમારે? આપણા ગઈઢાને 2 ટાઈમ રોટલા નહોતા મળતા તો દાણા નો જ જોરાવતા, કે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો તો મોકલ તોય દાણા નો જો. કઈ નડે જ નહીં. આપણે કર્યા હોય આપણને ખબર જ હોય. એમાં એ માતાજી એક આપણે પેલા આ ગામથી ઓલા ગામ સુધી જતા હોય ને તો રસ્તામાં લાંબો પલ્લો હોય ને તો પરબો બંધાવતા, કોઠીઓ મૂકે ને સાપરું કર્યું હોય, ડોસીમાં ડોવા બાપા કોઈક બેઠા હોય, પાણી બધાને પાતા હોય. અત્યારે પૈસાદાર માણા હોય એકાદું ફ્રીજ બ્રીજ મુકાવે. ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટાની હોય ને હાકડા બાંધ્યા હોય, એને હાકડા હું કામ બાંધવા પડે? એને ભેંસો લઈ જાય છે, આપણને નથી દેખાતું? હવે એમાંથી આપણે આંકડીયામાંથી એક ગ્લાસ કાઢીને થેલીમાં નાખો, ઘરે લઈ આવો ને એમાં કંઈક તકલીફ ઊભી થાય પછી આપણે દાણા જોરાવા જાય તો ભૂવા કે માતાજી ગ્લાસ ગોઈ દે. પછી કે હું નડતું હશે? હવે ત્યાં લઈ આવ્યો ને ઘરે મૂક્યો હોય તને નહીં ખબર હોય હું નડે? અંદર બેઠો એ તો કે ઓલો ગ્લાસ લઈ આવ્યો ઈ નડે છે, પણ આટલા માણા વચ્ચે બોલી હકે જ નહીં, કારણ કે એને કામ જ એવું કર્યું હોય, કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય કે આ તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. તમે જોવો તો કોઈ થીગડાવાળું લુગડું પહેર્યું હોય? અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો. ઓલા જીન્સમાં તમે જુઓ માથાવ્યા જાય એવડે એવડે, એટલે આવા તમે પહેરતા હતા. હા, ખબર નથી આવું ટાણું આવશે ને કઈ મેં હાઈસ્પીડ રાખ્યો હતો એમ પહેરા હતા. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ, સંસ્કૃતિ ખતમ કરે. તો આ સાધુને બાપુ વંદન કરું કે હજી એ માણાને માણા બનાવવા હાટું મથે છે કે એ માણા થાવ માણા થાવ માણા થાવ. હાજ પડે ને આપણું ઢોરું આપણી ડેલી આવતું રહે, એને ખબર છે કે આ મારું ઘર બીજાની ડેલી ઢોર નથી જાતું. પંખી હાંજ પડે એના માળે વ્યુ જાય કે મારા બચડા રેટા છે. માણા એક જ એવો છે, હાજે બારો નીકળીને સવારે 4 વાગે ચેટલાયના માળા સુધીને ઘરે આવે ઈ માણા ભલા માણા.
અરે મોજ કરી લ્યો. મને તો એમ થાય કે આ જીવવા જેવું. સ્વર્ગની બધા વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન હોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું કોણ માર પગ ચાલવા. ક્યાં સ્વર્ગ? આ તમને આ સ્વર્ગ નથી દેખાતું? આ સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? ક્યાં ગોતવા જવું છે ભલા મને? શેઠો જ નથી. માગણ આવે તો ડેલી વાડી કરે આગળ જા આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે. ચા જાય બટકું રોટલો દેને ભલા મને. અરે આ કચ્છના બારવટીયા બાપુ સતી તોરલ એક સાધુને જમાડવા હાટું બાપુ દેહને અડાણે મૂકે. વિચાર તો કરો, એક તમને મને આટલું આપ્યું હોય અને એક બટકું રોટલો ન દે કે જિંદગીમાં મરી જવાય ભલા. સગાળસાની ઝૂંપડી આવે ને દીકરો કાપવો પડે એક સાધુને ખવડાવવા માટે. શું સંતોની તૈયારી હોય ભલામણ? એક તમને આટલું આપ્યું હોય, આવડું મોટું ઘર હોય ને એક બટકું રોટલો ન દે. એ કીધું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા હું ફેર પડે ભલામણ? અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણ? આપણું કૂતરું આપણને આમ સાથી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે જો પ્રેમ આપ્યો હોય. કૂતરું આમ જોઈને એમ કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકો રોટલોય નાખ્યો. હું પૂંછડી ફટફટાવે ભલામણ. પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકીન હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કયો છો? 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે. પ્રેમ એને કહેવાય. આ મહાપુરુષોના ઇતિહાસ છે. જલારામ ને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજા ની આવ્યો, સીબી રાજા ની આવ્યો, સગાળસા ની આવ્યો. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. બાપુ શું એને લોન લીધી છે એની પાસે? વિચાર તો કરો. આપણું એકાદું ન કરે પણ ભરોસો જ ક્યાં છે? વિશ્વાસ જ ક્યાં છે? એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપ છે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ. એ આ મર્યા જ નથી. આ ગાણા ગાય છે મર્યા છે. આપણી ત્રીજી પેઢીની ખબર નથી કેવા હતા એ. આ હજારો વર્ષથી બાપુ આ વાણી હાલી આવવાની દુનિયા એની વાય. આ તમને બાંધી લાવ્યો હોય તો તમે એટલે આવો. ભજન પ્રત્યેનો પ્રેમ ને એવા મહાપુરુષોની બાપુ ચેતના, એવી મહાપુરુષોની પ્રસાદી છે ને એટલે દુનિયા આવે છે. આ છે ને હોનું છે, હોનું. આના ગમે એટલા ટુકડા થાય ને આની કિંમત ન ઘટે. આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે, પણ આપણે ડાલડા ના હેવાયા થયા એટલે હજમ નથી થતું. ભજન વિના બાપુ પાર જ નથી આવવાનો. આજ નહીં તો કાલ. અને જેને જેને ભજન કર્યું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી. એક સંતનો શેડો અડે, 7 પેઢીઓ ખાય તો ન ખૂટે. એ આ દુનિયામાં બાપુ સાધુ બની ગયા. સાધુ ન બન્યા હોત તો કોઈ ઓળખતું ન હોત. અને આ દુનિયા છે ને ભોંય હુવારું ભૂખ્યો રાખવું, શરીરની પડાવું ખાલ, એટલું કરતા જો નો હાર પછી કરી દો ને. ભક્તિ એટલી બધી હેલી એ નથી નારાયણ. એટલા માટે મહાપુરુષો બાપુ તમને મને ઘણી બધી શાન કરી છે, પણ તમારી જેવી મોજ છે એવો આપણે આનંદ કરાવશું. એટલે એક વાણીમાં સંત કહે છે, હાલી ભરવાને પાણી 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 બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડીને પીળ્યું મારે જાવું સાસરીએ. છોડીને પીળ્યું મારે જાવું સાસરીએ સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની. બોલાવે સદગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની.
સૂક્ષ્મના માર્ગે જવાની સૂક્ષ્મના માર્ગે જવાની જો આમાં બાપુ સતાર બાપુ કહે છે આ લગ્નની વાત છે પણ આપણે કર્યા એ નહીં એમાં તો હલવાના છે આ લગ્ન કઈક બીજા છે આ જો આગળ બેઠો છે ને આ જે લગ્ન કર્યા છે ને એ લગ્ન કરવાની વાત છે ઈ લગ્ન ની મજા છે અત્યારે લગ્ન ન હોય ને આપણે કઈક લગ્ન એટલે કરવામાં હલવા છો તો કે હા તું તાર હલવા આ બાપુ મગજમાં બેહે એવું નથી બાપુ વાણીમાં એક લગ્નની ઉપમા આપી છે પિયુજી વિના મને ઘડી ન ચાલે બાપુ પિયુજી આપણે સમજીએ છીએ પિયુજી ની વાત નથી એ તો જેને બાપુ એની પ્યાસ હોય એની ભૂખ હોય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ આટલું માલકોરથી આવે મારે કાંઈક કરવું છે આ એક સંત અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આવો ભેખામાં મળે ને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાય કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી અમારા ગુરુ એવું કહેતા હા સાધુ હામો મળે અને બાપુ સીતારામ એટલું ન બોલી શકો તો શું તમારે જીવીને કામ છે અત્યારે અમારે કલાકારોમાં અમારા હમણાં ભોજાભાઈ અમારી વાત છે અમારા કલાકારોમાં બાપુ સારું જરાક ગાતા હોય ને તો આપણે સીતારામ તો આમ માથું હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છો પણ બાપુ એ અહમ છે ને અહમ એમ કે છે મારે કોઈની જરૂર નથી અનુભવ કહે છે ચપટી ધૂળની જરૂર છે બધા તમે જુઓ ને આખી દુનિયામાં બાપુ બાયું ચડે હું પટેલ હું દરબાર હું કોળે હું ભરવાડ બધા બાપુ હોની નાચ ચાલીને બેઠા હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો અને હોડીમાં બેહારો હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય તો લાગી જાય કાઢો ને મરશું નથી લાગતું પેલા આપણે તૈયાર થવું પડે એમ અરે બાપુ ભજનમાં આપણે બેહીએ અને જો ભજન આપણામાં ન બેહે તો કોઈ મતલબ નથી નારાયણ કથા આપણે બેહારો ગામમાં કથા હોય એક રામ કથા બેહાડી હોય કથા બેહારવાનો મતલબ શું વાત તો એકની એક જ હોય અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા સીતાજીને રાવણ લઈ ગયો હનુમાનજી અહીંયા ગયા રામે રાવણને માર્યો ને અવતાર્યા વાત તો આજ છે ને શું એકની એક વાત સાંભળીને કામ હોય પણ જો બાપુ આ મહાપુરુષોનો એક ઉજળો કેળો રાખવા માટે કે એક કથા બેહાડી હોય અને વક્તા બાપુ વાંચતા હોય અને રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈનો વિખવાદ હોય નાનો ભાઈ ઘરે આવીને જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી નારાયણ કે મોટા ભાઈ મને ખબર જ નહોતી કે ભાઈનો આવો પ્રેમ હોય મારી અત્યાર સુધીની ભૂલ થઈ ગઈ દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે હાહુ વહુનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી માતા તો કથામાં ફાયદો કોને આ મંડપ વાળાને સાઉન્ડ વાળાને સાજીદાને કલાકારને તમારા તો ખિસ્સા ખાલી થાય હા અમારે તો અત્યારે કથાઓની તારીખ ઉપર તારીખો આવીને પડી બોલો મરો તમને ન ઉતરે કઈ નહીં અમને તો લાખ રૂપિયા આપો હા પણ એમને કઈ જોતું જ નથી નકર હું તો બાબુ પ્રેમથી કહું છું કે લાખ રૂપિયા તમે અમને આપતા હોય 2 લાખ આપતા હોય કલાકારોને જે આપતા હોય અમને ખબર પડે છે કે લાખ રૂપિયા એમનામ ન આવે એક કપા વીણવા જાય ને તો વાય 2 જણા તો હાંકનારા હોય ને બપોરે બહે માંડ આવે અમે આયા 3-4 કલાકાર હોય 1 કલાક 1.5 કલાક ભાગમાં આવે ને અમે લાખ રૂપિયા ઢળીને લઈ જઈ અને તમને હબાકો ન આવે શું લેવા આવા ધંધા કરવા જો મારા જેવું સાચું કોઈ નહીં કે બાકી અમારે તો જો બાબુ ફાયદો જ છે હા અહીંયા અમારે તો બધું મોજે મોજ જ છે વળી બીજા ભાઈડા તૈયાર થઈને બેઠા દરબાર આવો ચડ અમારે તો પૈસા જ હારવાના મારા જેવું સત્ય કોઈ નહીં કે તમે વાપરો ને બાપુ એનું જો તમને ફળ ન મળે તો બાપુ ઘર ચાલીને બેહો કાંઈ કરવાની જરૂર નથી સત્ય કહું છું તમે ખોટા એક છોકરાને 10 ની નોટ ન આપી શકતા હોય ને તમે અમને લાખ રૂપિયા દેતા હોય કોની પાસે જઈને વાત કરી ભલામણ આ ઘરમાં બધે વંટોળિયા સડે છે શેના સડે છે તમે ઘરમાં એકલા હોય ને તારે તમારું 100% હાલે પછી બૈરું આવે ને એટલે તમારો પાર્ટનર છે 50% જ હાલે પછી હોય 100% નો હાલે પછી 100% હાંકવા જાવ ને એટલે એક્સિડન્ટ જ થાય હા લખવું હોય તો લખી રાખજો પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે બીજો દીકરો થાય 25% જ હાલે ઠેઠ સુધી આ 100% ના ડખા છે એટલે બાપુ આ ભડકા થયા બધી
બૈરું એમ નામ તો આવ્યું નથી. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. પછી બૈરું અહીંયા આવે ને એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી જ દેવો પડે ને આપણે ઊભું કર્યું. ભગવાને આપ્યું હોય બૈરું લોહી બીજું બૈરું લોહી ત્યાં ઈ ક્યાં આવ્યું હતું? તું લેવા ગયો હતો. હવે તમને વધારે પડતું હોય તો પેલા સમજીને ના હોય જવાય ને. આ ઘરની બાપુ નિહાળ્યું છે. તમારે આ તેવડ ન હોય તો બાપુ આ ગાળિયામાં ગરવું એવી ગૂંચ ઊભી કરી છે. નકર જો આ 84 લાખીઓની છે ને એવું કે બધા સંતો કે 84 લાખમાં પૈસાની ને માયાની જો જરૂર હોય માણાની એકને કોઈ જીવને જરૂર છે? નકર આપણે જે જોઈએ બધું જોવે ને. ખાવા ને હવા ને પાણી ને બધું જાનવરની જોવે. ટાઈટ તડકો આપણને લાગે એમ એને લાગે. આપણે બચ્ચા ને એમ બાપુ એને બચાવે ને આપણી જનેતા જેમ પ્રેમ કરે ને એટલો જ પ્રેમ બાપુ ઈ એના બચ્ચાને કરે. પણ તમે જો એક પક્ષી હોય એક કાગડો હોય કે પારેવો હોય ગમે હોય એનું ઈંડું મૂક્યું હોય ને આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ ઈ પ્રેમ કરે. ઈંડું મૂકે એનું લાલન પાલન કરે. એનો સમય થાય ને બાપુ ઈંડાને સીવે અને પછી બહારથી ચણ લઈ આવી આપણી માં જેમ આપણને ખવડાવે એમ ઈ ખવડાવે અને એને મોટું કરે. પાંખું આવે એ ઉડતા શીખે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ એનું કુટુંબ ભાડ્યું. કાગડા કૂતરા ભેંસું ભૂંડડા એનું કઈ કુટુંબ છે? આ મારી હાળી થાય ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને છે કઈ ટકા. અને આપણે એવી ખુશ કરી છે હવે કે નીકળતી નથી. આ કરી છે ક્યાંથી નીકળે? કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? આપણે જ આ બધા લોહી ઉકાળા છે ભલામણ. પણ જીવવા જેવું છે. માણસનો અવતાર મહાપુરુષો કહે છે ઊંચો છે. આ કઈક જન્મની બાપુ કઈક કમાણી હશે તે જ માણા બનાવે એવું કહે છે મહાપુરુષો. અને માણા એક જ ભજન કરી શકે બીજા કોઈ ભજન ન કરી શકે. કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે. આ ફેરો ગયો એટલે જય ભગવાન. પછી આમાં મને ભવ ને કઈ મને ટપા નથી પડતા. કર્મની વાત કરે એમાં મને કઈ ટપા નથી પડતા કે કર્મમાં આમ ને ભવમાં આમ. મને એમ થાય કે મળ્યો ભવ સુધારી લેવાય. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી હોય. નકર આ જવાનું ગમે હોય પણ આપણે આવ્યા સીમા લ્યો ખબર છે તો શું એમાં ઊંડા ઉતરીને શું કામ છે? આ મળ્યો એ ભવમાં આ શું કઈ ઘટે છે? હિલોળા કરે એવું છે ભલામણ. તો તમે જુઓ ને હજી આ કંઈક કર્યું. ઓલું સાયકલ નો વ્યાજ ન હોય ને તો મોટરસાયકલ લઈ આવે. મોટરસાયકલ નું માંડ માંડ મેળવું તો 4 વ્હીલ લઈ આવે. 4 વ્હીલ પછી કે આ લઈ આવું આ લઈ શેટો જ નથી ભલામણ. ને ઝૂંપડામાં રહેતા હોય ને આપણે નજર કરો ને તો આપણને એમ થાય કે મારા નાથે આપણને કેટલું આપ્યું છે ભલામણ. આ ઝૂંપડામાં ઓલો કોરોના આવ્યો ને કોરોના તારે ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. અમારે ત્યાં કરોડપતિ જ મર્યા. તે ઝૂંપડામાં પછી એમ કે આ બધું ખાવાનું કે એવું આવ્યું ને દવાયું વાળું એટલે કે આ બધા રોગ થાય ને આ રીતે તે ઝૂંપડા વાળાની દુકાનો નોખી છે. ઝૂંપડા વાળા જ્યાં લેવા જાય આપણે જ્યાં લેવી ત્યાં નથી લેતા. તે એમને રોગ ન થાય. કરોડપતિ બાપુ આમ પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા પણ બચાવી ન હોય કે મારો નાચ તેથી ઉઠે ને તેથી બાપુ ગમે એવા લીંબુ ઠરતા. ઓલો ધરતી કપ આવ્યો તેથી બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા શ્રી રામ જય. મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું? તમે જોવો તો આમ હા નતો હમાતો હા. અમે સુરેન્દ્રનગર હતા ને એ દોડા દોડી કરતા મેં ક્યાં જવું છે? આ મુંબઈ સુધી ડગબગે મોટો દોડવા લ્યો ભેગું થાય. આમ ધરતી આમ હિલોળો કર્યો આમ કઈ આમ ગલોટિયું ખાઈ દે તો શું કરત? બધા આમ 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 વળ દેતા હતા. તમે જોવો તો હામું નહોતું તકાતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ હિલોળો માર્યો ને એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણે એમ ખરો આ સમાધાન કોઈને કર્યું? હું તો ચારેક એકલો એને યાદ કરું. ચારેક આંટો મારતો રહી જાય ભેગા જ રહે. આવડા સમજાવ્યા નથી સમજે એવું. અરે ઈશ્વર તો બાપુ દયાળુ છે. એને બધી ખબર છે તમે હું શું કરીએ છીએ. મને એક ભાઈ કે ભગવાન જેવું કાંઈ છે નહીં તમે બધા રેરિયા ડીંગો ડીંગ. મેં કીધું એવું ન હોય. મહાપુરુષો કહે છે તું ન માન તો અમારે કાંઈ મનાવવાની જરૂર. પણ મને કે એનો પુરાવો ખરો કાંઈ. એટલે મેં પછી કીધું મેં તને તારો કાન છે કાન? તો કે હા. મેં દેખાય? એ કે દેખાતો નથી. તને તારો કાન નો દેખાય ભગવાન દેખાય ને કે આંખ ને કાન ને 4 આંગળનું સેટું છે ને બેટા એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે. પણ આ કાન છે એનો તને ભરોસો છે ને ઓલાનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે બીજું કાંઈ છે નહીં. રામ તમે તમારા ઘર ઉપર ચડીને જોવો ને આખું ગામ દેખાય. તમારું ઘર નો દેખાય. આ મગજમારી વાળું છે. તમારા ધાબા ઉપર ચડો ને એટલે આખા ગામના મકાન દેખાય બાકી તમારું ન દેખાય.
આ આંખોથી આખી દુનિયા જોઈ શકો પણ આંખમાં કણવું પડ્યું ને એ ન દેખાય. તોય બધા એમ કે છે કે એમે કંઈક છીએ, એમે કંઈક છીએ. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને જો લંકા સુધી ધક્કો કરાવતો હોય ઈ રાવણ કેવો હોય ઈ આ દુનિયામાં હતો નહોતો થઈ ગયો. તમારું મારું કાંઈ ઉપજે એવું નથી નારાયણ. હું તો એમ કહું કે આપણે પાત્ર ભજાવા હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી વહુ બની જાય. બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો બેઠો બધી નોંધ કરે છે. મારા જેવું કોઈ છે જ નહીં બાપુ. જો હાવું હાવું મટી જાય તો વહુ વહુ મટી જ જાય ભલા મને. પણ હાવું ભૂલી જાય કે એક દી હું વહુ થઈને આવી હતી ઈ ભૂલી જાય એટલે ડખા ઉભા થાય. તમે જો તો સવારના પોરમાં હજી દી ન હોય ગયો ઓલી વહુ ને થોડુંક ઉઠવાનું મોડું થયું હોય ને અટી મણની મડે ચોખ્ખું હવે એનો દી બગાડે પછી ઈ હાવુના પગ દબાવે કોઈ દી. સવારના પોરમાં સ્તુતિ બોલવા મળે ઈ પગ દબાવી ગળા દબાવે પછી કે હા વહુ આવ્યું છે. પણ તમે સુધરી જાવ ને વહુ હાર્યું જ છે. તમે એક દી વહુ થઈને જ આવ્યા ત્યાં. પણ બાપુ એવો પાવર સર્જાય ને કે હું હાવું થઈ જાય તો એક વેચ અંદર હેલા જતા હળવા ફૂલ થઈ જાવ મારા રામ. તમે એક દી બાપુ વહુ મોડી ઉઠે ને અને હાવું જો કામ કરી નાખે ને બીજે દી વગર ઓલે સમાધાન થઈ જાય. વહુ ને એમ થાય કે હા આજ મારે મોડું થયું ને મારા હાવું એ બધું કામ કરી નાખ્યું, કાલ મારે આટલું મોડું ઉઠાય નહીં બાપુ. વગર ઓલે સમાધાન થઈ જાય. પણ એવા વંટોળિયા હાથે કરીને ઉભા કરે. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણી ઉપર હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આ જઈને મારીને પછી કે હા રેડી કમ્પ્લેટ આ દિવાલની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલ ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. ઈ જ વાત છે. એટલે જ મહાપુરુષો બાપુ શાન વાણીમાં એટલા માટે જ કરે છે કે માણા થઈ જાવ. એમ નામ બાપુ હશે ને તમારે દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને બાપુ એને ઉજળો કરવો હોય ને હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, હુકવવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ થવામાં બાપુ કાંઈ નથી જરૂર પડતી, ગમે એ કરી નાખે તમને. તમારે દારૂના રવાડે ચડવું હોય, જુગારના રવાડે, ગમે એના રવાડે ચડવું હોય ને તો તમને મફત ચડાવી દે. પણ એ છોડવા હાટું બાપુ બહુ મહેનત કરવી પડે, સુધારવા માટે મહેનત કરવી પડે. અને હું તો હાથ જોડીને કહું છું, હું મારી કોઈ સલાહ દેવાની ઓકાત નથી, પણ બાપુ એવા જો વ્યસન હોય ને હું તો હાથ જોડીને કહું છું મૂકી દેજો બાપુ. એવા મેં બાપુ કુટુંબ બરબાદ થતા જોયા છે ને એની કોઈ સીમા નહીં. તમને આને ભરોસો ન હોય મારી ભેગા હું તમને બતાવું કેટલી જમીનો વહી ગઈ, પોતે મરી ગયા અને છેટે બાયો અને નાના છોકરાના આ સમય એ બાપુ જે દિવસો કાઢે છે. હાલો હું તમને દેખાડું કે આમાં કેટલી બરબાદી છે. તમે કદાચ પીતા હોય ને બંધ કરી દો તો કંઈ મારે અહીંયા પૈસા મોકલાવાના નથી, મને કાંઈ ફરક નથી પડતો. હું કોઈ બંધ કરાવવા આવ્યો એવી વાત નથી. પણ આવા અમુક જે વ્યસન છે ને હું તો હાથ જોડીને કહું છું કે આ ધંધો ન કરાય. અને આપણે જો કંઈક માર્ગે ચડશું ને તો આપણી પેઢીમાં નહીં ઉતરે ને કે આપણે ચાલુ રહીશું તો અમારે તમે ત્યાં 3-4 પેઢી જોતા આવી છે એમના પરંપરા હાલી જ આવે. સારું નથી કહેવાનો. મેં ખટારો આંકો બાપુ, મેં 22 વર્ષ ખટારો આંકો, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ મેં મારા દેહને બાપુ હજી અભડાયો નથી. ખટારોનો ડ્રાઈવર તમે બીજા રાજ્યમાં ગયો હોય મને એક તો દેખાડો બાપુ, પગ ઝાલી પાડો. દરબારનો દીકરો ખટારોનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય ન પીધો હોય એવું બને? પણ 5 લાખની શરત મારી, મારા નામે શરત મારીને આવજો મારા ઘરે. કોઈ એમ કે અનોપસિંહ દારૂ પીધો તેથી વગર ઓલે મને ફોન કર્યા વગર 5 લાખની શરત મારીને આવજો મારા ઘરે, હું તમને સાબિત કરી દઈશ. જિંદગી એવી જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો ગુરુ કોણ, આનો પાવર ન હોય તો હું જીવવાનું ભલા મને. અને અમારે તો અહીંયા બાબુ કેટલાય છે આપણે ગુજરાતીમાં કહી દીધેલું કાંઈ આવવાનું પણ ન પીધો હોય તારે આપણી બજારે પીને નહીં આવવાનું એટલે નહીં આવવાનું. નકર આપણે ભજનને એક બાજુ મૂકી દઈ ઘડી. હા એ તો ચોખ્ખી જટ વાત છે. નથી જોતું નથી જોતું, હો વાત ની એક વાત. એટલા માટે કહું છું બાપુ ખાવા પીવાનું ક્યાંય તૂટો નથી બાપુ. કાજુ બદામ ખાવ ને, ચોખા ઘી ખાવ ને. ખોટા અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં અમારે વેપારીની દુકાને અમે બેઠા હતા ને
તે વેપારી મને કહેતો, મને કે રોજ 20 ટન ભરીને કે હોપારી આવે મહેતા માર્કેટમાં, અમારા સુરેન્દ્રનગરમાં. એ કે રોજ 20 ટન એટલે 20 ટન એટલે 1000 મણ થઈ ને. પછી ફરતા ગામડામાં વિતરણ થતું હોય છે. એ મને કે રોજ એક ગાડી વહી જાય. વિચાર તો કરો, 1000 મણ હોપારી આ ભેંસું ખાય છે? નથી આપણને દેખાતું. હવે સુરેન્દ્રનગર તો ખોબા જેવડું છે, જેને જોયું હોય છે એને ખબર છે. એમાં જો એક ખટારો હોપારી જાતી હોય તો આખી દુનિયાનો હિસાબ તો મારો. હાલ્યા જતા હોય તો પવનના લહેરે લહેરે આમથી આમ ને આમ કેળો મૂકી દે. હા, વ્યસનમાં શું પાંગળા થઈ ગયા, કઈ છે જ નહીં. પેલા જમીનમાં હાલતા તો જમીન તરુજતી હતા, ટાંટિયા તરુ જાય છે. એવા થઈ ગયા તમે જોવો તો આમ માય કાંગલા જેવા. ખાવ પીવો, મોજ કરો, આનંદ કરો બાપુ, હળવા ફૂલ થઈ જાવ. કોઈની માથે વજન છે નહીં, બધા લઈને ફરે. મેં વાડી લીધી, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું. જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. શું મેં લીધું સોટ્યા છો, કાંઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ ને. એટલે જ મહાપુરુષો કહે છે, આહાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. દાસ સતાર ને ગુરુ યનવર મળ્યા. દાસ સતાર ને ગુરુ યનવર મળ્યા. વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ. છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે. કર્મની વાત તમને ને મને આખી દુનિયા કહે છે કે સારું કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું, આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારી સુખી છે. લ્યો શું સમજવું? હું એવું નથી કહેતો ખોટું કરું સુખી થવા હાટું, પણ હું કહેવા એ માગું છું, ભલે સત્યનો વિજય જ હોય, છેડે તો બાપુ સત્ય જ આવવાનું છે. પણ કહેવાનો મારો મિનિંગ, તમે જો રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે.
અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. વિચાર કરજો શું કર્મની ગતિ છે. મિથિલા નરેશના દીકરી બાપુ માં ભગવતી સીતા અયોધ્યાના મહારાણી બન્યા ને બાપુ આખી જિંદગીમાં હારો દી નો વિગયો. વિચાર તો કરો આ દીકરીનું શું કર્મ છે. અરે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નતું. કાળના જડબા ચાલીને ઉભા રહ્યા કેવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. અખિલ બ્રહ્માંડના માલિકે દીદી બાપુ એ દીકરીના વસ્ત્ર ન પૂર્યા હોત તો એ દીકરીની દશા શું થાત. શું એનું કર્મ. અરે થઈ થાવીને થાસે આવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. જોવો તો ખરા. યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને પાછા કાઢે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ અને સિદ્ધ પુરુષ ઈને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું આપણે કર્મની વાત કરીએ ભલામાં. હું તો એમ કહું કે આવા સાધુ મળે સીતારામ બોલો, મા બાપની સેવા કરો, બાકી તો એ બધું એનલે બોલો બેઠો બેઠો બધું કરશે. પણ મેં હમણાં કીધું એમ એવા ઘરે વંટોળિયા ઊભા કરે છે હાથે કરીને. પછી શું નડતું હશે. શું કાંઈ નડે જ નહીં ભલામણા. નડે હું એક અમારી અહીંયા બનેલો દાખલો તમને કહું પતિ પત્નીનો. જોકે બધી નામ ઠામની બધી ખબર છે પણ આ લાઈવ હાલે એટલે નો કોઈનું નામ લેવાય ને કે હવે ફોન કરે. એ પતિ પત્ની બે રહેતા હતા ને. બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કામ કરતા હતા. જો આ ઘરમાંથી વંટોળિયા કેવા ઊભા થાય છે હાથે કરીને કેવા ઊભા કરે છે એની વાત છે. એટલે ઓલો ખેતીનું કામ કરે ને બેન છે ને ઘરનું કામ કરે. એટલે બેન રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડનું પડીકું બાપુ રોજ આડું આવતું હતું એને બાઈને. એને એમ થયું કે આ શેકી નાખવા દે ને હું મારો ઘરવાળો બે ખાઈશું. એ પાપડ બાપડ શેકી નાખ્યા ને રસોઈ બનાવી. ઓલો ભાઈ આવ્યો અને પછી જમવાનું આપ્યું અને દાળ ભાત શાક રોટલી જે કાંઈ હતું એ બધું આપ્યું ને પાછું ઉપર પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ. એને વંટોળિયો ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. એની વહુને કે એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું. એ કે ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો. એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડે પણ એક પાપડ નો ભાંગી શકો. એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. હવે આપણા બૈરાના આપણે ન ઓળખતા હોય જો હરખું મેળમાં હોય ભાંગી દે ને નો હોય ભાંગી દે. એ કે નથી ભાંગી દેવાનો. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો એ રખડે બે. હવે આ ઘરમાંથી ઉભા કરેલા ન કહેવાય વંટોળિયા. હવે કે સમાધાન કરાવવાનું. હવે પાપડ ન ભાંગી શકો એ બૈરા રાખી શકો. શું તમારે એમનામ હારા છો. અરે બાપુ દીકરીઓનું સમર્પણ છે તમે જોવો તો ખરા કેટલું છોડી. અને બાપુ હું તો જગતમાં જાહેરમાં કહું છું કે બે જ વ્યક્તિ સમર્પણ કરી શકે એક દીકરી અને એક આ સંતો. સાધુએ અને દીકરીઓ જે સમર્પણ કર્યું એ કોઈની તાકાત નથી. અહીંયા તમે લાખ રૂપિયા ઉડાડી દો અને સમર્પણ ન કહેવાય. 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય અને બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને ભયો જાય એમ દીકરી વહી જાય કે આ ઘર મારું નથી. પછી ભલે ધમ ધમ સાહેબીમાં ઉછરેલી દીકરી હોય હારિયામાં જાય ચોકડીયું ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે કે બેટા કેમ છે બાપા અમે બધા મજામાં છીએ. બાપુ 3 દી સુધી અનાજનો દાણો પેટમાં ન નાખ્યો હોય તો એ દીકરીઓએ કોઈ દી ફરિયાદ ન કરી કે મારી હાવું આમ કે મારી જેઠાણી આમ. ઈ દીકરી એને સમર્પણ કહેવાય. અને એક આ સાધુની ઝૂંપડીએ તમે એમ કહો બાપુ મારે આ જોઈશ કે ઉપાય જલારામ ને આવ્યો કે બૈરું. બાપુ અખતરો ન કરતા આ તો વાત કરું છું. જલારામ બાપાએ બાપુ બૈરું આપી દીધું. આ કેવડી વાત. આ તો આપણે બેરા થઈ ગયા ને આપણને કઈ રહેતું નથી. નકા વાત નાની કહેવાય. સગાળ સાહેબ દીકરો કાપ્યો આ વાત કોઈ નાની એવી છે. એક આપણે જો બટકું રોટલો ન આપીએ કીધું બાપુ આ દીકરાની શ્યાં જઈને વાતું કરીએ ભલામણ. ક્યાંક તો બાપુ છે ને અમને એમ થાય કે અમારે વાતું કેમ કરવી. સમર્પણ બાપુ દીકરી કરી શકે એક સંત કરી શકે બાકી કોઈની તાકાત નથી. નારાયણ માં છે ને બાપુ હું તો દીકરીઓને કહું જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને વનવાસ રામજીને હતો સીતાજીને નહોતો. પણ તોય બાપુ એને કીધું કાલ મારા નામનો કેળો પાડી દે દુનિયા કે ધણીને સુખમાં સાથ દેવાય દુઃખમાં ન દેવાય. બાપુ સીતાજી 14 વર્ષ ભાટક્યા રામ હારે. દીકરીઓના સમર્પણ છે ભલામણ. જ્યાં ધર્મ ધ્રુજો સગાલસાની ઝૂંપડી આવ્યો
દીકરો કપાયો અને પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું, દીકરો કપાવ્યા પછી કહે છે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળી ઠેબો મારીને ઊભો થયો ને તેથી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતી બાપુ ઊભી થયો હો તેથી વાણિયાની દીકરીએ સગાળશાને કહે છે કે હવે તમે બેહી જાઓ, ઈ બાવાનું હું સંભાળી લઈશ, હવે તમે બેહી જાઓ, તમારું હવે કામ નથી, બેહી જાઓ. અને આમ ખડકી આડી કરીને કીધું કે એ બાપુ બેહી જાઓ, જેમ્યા વગર નથી જવાનું. એ કે પણ તમારે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજું હું છે, બેહી જાઓ મારા બાપ. અને રણચંડી બને ને પછી હારા હારા ઝૂકી જાય એટલે કહું છું, ઘરે હોય ને તો હાસવી લેજો, અડધે પૂગ્યા પછી મેળ નહીં પડે ક્યાંય. ઈ ચંગાવતી સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો, આ કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને રાંધીને તને ખવડાવું છું, હજી અમને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો, બસ કર માં બસ કર. તેથી દીકરી આગળ થઈ હતી, ભલા માણા કોની પાસે વાતું કરી નથી. દીકરાને લગ્ન થાય પછી વહુ આવે ને આમ ચારે બાજુથી ડોસ્યું લીંબુના આંબોડા જોડા કરીને હાલ્યું હાલે ઓલા દીકરાને બહુ ચેટલું લાવી હાલને જોઈ આવી, ચેટલું લાવી હાલો, હવે ચેટલું લાવી એના કરતા ચેટલું મૂકીને આવી છે એ તો પેલા આંકડા કાઢો, કેટલું મૂકીને આવે છે. તમે 2 દી બાપુ બહાર ગામ જાઓ ને તો તમારે ભાગવું પડે કે હાલો કરે. અને 18 વર્ષ સુધી બાપ ને આ ઘરે દીકરી રહી હોય, પારકા પોતાના કરે ને પોતાના પારકા કરે ને એને દીકરી કહેવાય. હું તો દીકરીઓ બહેનોને ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો, પણ હવે અત્યારે બાપુ ફેશને જે દી ઉઠાડ્યો છે બધાને ખબર છે, આ તો મારી વરાળું કાઢું છું, તો બધાને ખબર બધાને છે. પણ હું તો બહેનોને મારી વાત કદાચ કડવી લાગે પણ બાપુ દેહના પ્રદર્શન નો હોય. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે. અને હારી જનેતા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા ઓછલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા ન થાય. વહુ નારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં દીકરા જેવા થાય. એમાં હું શિવાજી રાણાની વાત કરવી હે? અરે હારી બાપુ જનેતાને એટલા માટે હું કહું છું કે હું તો બેનોને દીકરીઓને વવારુને કહું કે તમારા પેટમાં ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને એ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોનો આપણા ગ્રંથોની તાકાત શું છે જોવી હોય તો એમના હારા દીકરા દે. હારા દીકરા શું અહીંયા ગોદામ છે? અહીંયાથી તમને હારા દીકરા દઈ દે. હારા દીકરા માટે તો બાપુ પેલા હારું વાવવું પડે, એમના હારા દીકરા ન થાય. અને હું તો એક જ વાત કરું, બેનું જો બગડી જાય ને દુનિયામાં તો હવે કાંઈ વધ્યું નથી, એ લખી રાખ્યું. અને આ એક ભજન જ હવે વધ્યું છે. આમાં મા દીકરો બે હકે, ભાઈ બેન બે હકે, મા બાપ દીકરી બે હકે, હોય એવું વધ્યું હોય તો આ એક જ વધ્યું છે. ટીવીમાં, મોબાઈલમાં, પેપરમાં ક્યાંય જોવા જેવું નથી. હવે તો બાપુ એવા વંટોળિયા ચડ્યા છે, કાંઈ કીધાની વાત નથી. હવે જો બેવું હોય તો આ ભજન એક વધ્યું છે. આવી સાધુની ઝૂંપડીઓ છે, અહીંયા બાપુ મહિને 15 દી આવા આનંદ થાય છે. બાકી તો બધે ભડકા છે, કાંઈ છે નહીં વાતમાં. સારા સંતાન માટે સારી જનેતાની જરૂર પડે મારા રામ, મને એટલી ખબર પડે. બાકી અત્યારે તો બાપુ મોટી સિટીમાં જાઓ ને તો આમ હાલ્યા આવે તો આપણને ખબર નથી પડતી બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે, બધું હરખું દેખાય છે. બેને વાળ કપાય હોય ને ભાઈ ના આવડા હોય તો આપણને એમ થાય કે આ બેન લાગે છે, બોલે તો ખબર પડે કે આ તો આ બેન હતા. અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ, કોને કેવું? આમાં કહેવાનો મારો મિનિંગ કરપની ગતિની છે ને બાપુ, હજી મને તમને કઈ ખબર છે નહીં, પણ મને તો એટલી ખબર પડે કે આપણા ગુરુ મહારાજ કે ભાઈ સારું કરો, એનો એક દી બાપુ હિસાબ સારો થાય છે. અને હોનાનંદ બાપુ અગ્નિમાં તપવું જ પડે. તારે કિંમત કરવી હોય તો તપવું તો પડે. આ સાધુ બેઠા, સાધુ આખી દુનિયા પૈયા લાગે, પણ બાપુ એ પૈયા લાગે ને એના કરતા 4 ગણા એમને ગાળ્યું દેશે. તમને ન ખબર હોય તો કહું. હા, કોક અમુક ને શું પૈયા લાગવું ગમે નહીં ને એટલે બીજા લાગતા હોય એમાં વળ ખાતા હોય. આમને હું પૈયા લાગવું પણ તું ન લાગીશ ને બીજા લાગે ને લાગવા દે. 4 ગણા ગાળ્યું દેશે. કારણ કે અમે તો સાધુ સંતો ભેગો હું તો બહુ રખડ્યો અને મને મેં કીધું મને માણસ સાધુ એ બનાવ્યો. કે આપણે કાંઈ કોઈથી ફાટી જ નહોતા પડતા, ગમે આ ઝઘડા સિવાય બીજું આપણું કામ જ નહોતું કાંઈ. મારવાનું કૂટવાનું બસ. અને નકરા મારવાનું એવું નહીં, આપણે મારે ધરીને ખાતો.
હા કે નકરા માર્યા એવું નથી આપણે ધરીને મારે કે આ તો આ બુસટ કાઢું ને તો તમને ખબર પડે કે આ કેટલા ટાંકા લેવડાવ્યા છે ને કેટલા ચાકા મેરવા છે તો જ આપણને ખબર પડે ને કોકને મારવામાં કેટલી મજા આવે માર ખાવ તો જ ખબર પડે ને એટલે કરમની ગતિની બાપુ હજી ખબર નથી એટલે કબીર બાપુ એક વાણીમાં એવી વાત કરે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં માતા સીતાને અર્જુન ને સહદેવ ને કુળજી પાંચમા ધરમ ભીમ અર્જુન ને સહદેવ ને કુળજી પાંચમા ધરમ શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગની આરે લેવા શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગની આરે
ઈશ્વરી શક્તિ છે ભવિષ્યમાં
પડછંદ જેના પ્રાણ સંતને સુરા નીપ જાવતી હોરઠ રતનની ખાણ મારા રામ આપણો ગરવો દાતા ગિરનાર 64 બાપુ તમે 33 કરોડ દેવના જ્યાં બહેણા હોય કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીની બાપુ આપણે શું વાત કરીએ ભલામણ તમે જો કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા મીરાબાઈ જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા રામદેવજી બાપા જન્મા ક્યાં ને વયા ક્યાં આવ્યા એમાં આપણો જન્મ થયો છે બાપુ આપણે કઈક કમાણી તો હશે ને હવે આમાં આપણે જો દુનિયાના રોલ કરવા માંડીએ તો ઓલા હશે અહીંયા નહીં રોતા હોય કે હારી પરજા તો જો અમે ગોકુળમાં ગયા હતા ને ગોકુળમાં 4-5 ભાઈબંધ ગયા હતા ફરવા એક બાપુ અંદર રૂમમાં બેઠા હતા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમને કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે 100 રૂપિયા આપો મેં શેના એ કે કાનુડાને હિસકો નાખવા હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો એ મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંથી અહીંયા વ્યૂ આવ્યો અહીં કાંઈ છે નહીં અમે તો અહીંયા આંટો મારવા આવ્યો કાનુડો તમારી ભેગો છે આવીને આવી દુકાનનું છે રામ માને ને બાપને જરૂર હોય ને તો કંઈક આપજો બાકી તો બધું જ્યાં આપતા હોય આપજો મારી કોઈ ના નથી પણ કહેવાનો મારો મિનિંગ અહીંયા પૈસા ગણવાના બાપુ માણા રાખ્યા છે આ નો ખબર હોય તો તમે જોઈ લેજો અને આપણે ન જતા હોત ને તો એમને શું દશા હોત બધાને ખબર છે ઘણા કે આપણે ગંગાજીમાં નાઈ લઈએ એટલે પાપ બધા બળી જાય ત્યાં ગંગાને કાંઠે રહેતા હોય રોજની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય ઘરે માન બાપની સેવા કરો ઘરે જ ગંગા છે ક્યાંય ગંગામાં જવાની જરૂર નથી દુનિયા જોવા જેવી છે જાઓ જો આનંદ કરો દુનિયા બાપુ એવું નથી કહેતો દુનિયા છે એક નિશાળ છે તમને જાણવા મળે કેવા માણસો છે કેવો પહેરવેશ છે કેવો ધંધો છે કેવી રીતના વાહન છે મકાન છે આ બધું જાણવું જરૂરી છે પણ મળે કાંઈ નહીં મળે તમારા પાસેથી જ એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા પછી કરવું પડે નહીં કાંઈ આ બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ક્યાં છે સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો 21,600 શ્વાસા તમારું મારું આજે હાલે છે ને જો અહીંયા નક્કી થઈ જાય તો બાપુ ફાંફા મારવાનું બંધ થઈ જાય 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 24 કલાકના 21,600 હોય જેને ગણવાની ગણી જોજો ગંગા સતીનો પરફેક્ટ હિસાબ ઈશ્વર તો બાપુ આપણે હાજે હોઈ જાય સવારે ઓલો જગાડે નહીં તો જેવો ડખો જેવો થાય સવારે જગાડે કોણ આપણને નકે આપણે જામી ગયા પછી તો કઈ ખબર નથી હવે સવારે જગાડે જ નહીં તો આપણે વિચાર્યું જ નથી કાંઈ તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ લોહી માલપા લાલ જ બને બાપુ દરબાર હોય તો ભલે પટેલ હોય તો ભલે ભરવાડ હોય તો ભલે કોળી હોય તો ભલે ગમે એ કલરની વસ્તુ ખાવ અંદર બાપુ લોહી લાલ જ બને આ ફેક્ટરી કેવી છે અંદર ઈશ્વરે જે રચના કરી છે ને એ જે આપણે વિચાર્યું જ નથી બહાર આંટા મારવામાં જ છે આંખું 2 બનાવી એક આંખથી જુઓ તો એક જ દેખાય 2 આંખથી જુઓ તો એક જ દેખાય લ્યો ને કે હાઈવેમાં 2 ખટારો નો દેખાવા જોઈએ એક હાઈલો આવતો 2 નો દેખાય ફળી લઈને ફટકાવ્યું નહીં ખબર પડે એટલે એક જ હતો ઈશ્વરે કેવી રચના કરી છે પણ આપણે બાપુ મેં કીધું એમ બહાર જ આંટા મારવા રહ્યા છે એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું એ કે જા ને હા જોતી નિરાય બેન ગયા સાંભળવા હાજે આવ્યા ને એનો ઘરવાળો કે કથા સાંભળવા ગયા હતા તો કે હા કે શું બાપુ વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા મળી કે પણ બાપુ હું વાંચ જેટલું બધું રાંચેલું કે મોટા મોટા તેપેલા ને જેટલું માણા ખાતું હતું પણ કે બાપુ હું વાંચતા હતા મોટા મોટા કે ટીરિયા મોટા મોટા ટીવી ને આમ બધું બહાર બધું એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે એટલા બધા માણા થોડું સંભળાય નકરી બહાર જ રખડી બોલો માઇલ પાસ જઈ જ નહીં ચાથી કથા સાંભળાય આપણે એવું નથી બહાર બહાર રખડતા એવું નથી લાગતું ગોપીચંદ ને ભરતરીએ દીક્ષા લીધી ને પછી શમશાનમાં 2 હુતા હતા પાણાના ઓશિકા કરી એ 2002 નું નીકળી એક બેને કીધું બીજી બેનને એ કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા તો કે હા તા કે નામ ને બધું છૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે 92 લાખ માળવો મૂક્યો હવે પાણાને શું બથોડા ભરવા દુનિયાને પાણા છે એ નથી ગમતું મૂકને આ દુનિયા તમારા સાંભળા ઉતારી લે સાંભળા ઈ દુનિયા છે
કચ્છનો બારવટીયો જેસલ જાડેજો જેથી બાપુ આમ નીકળે ને તેથી બારીઓ ને બારણા ભટોભટ બંધ થાય. જેસલ આવ્યો અંદર બેઠા હોય બાપુ વાત ન કરી શકે. ઈનો ઈ કાળ ઝાડ બારવટીયો સતી તોરલ મળ્યા અને પછી કીધું ને કે મારા કપડા નદીએ ધોઈ આવો. તેથી માથે પોટલું લઈને અંજારની બજારમાં જેસલ નીકળ્યો ને તેથી જે દુનિયા એની માથે વિતાડી તો જેસલનો આત્મો જાણે અરે ભલા માણા વેલા ભેગા થયા હોત તો ખબર પડે. એક ખાંડ બે કટકા અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ નોંધ કરવી પડે. સતી તોરલને લઈને નીકળ્યો ને કચ્છનો બારવટીયો જેસલ તેથી જેસલના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો. બે જણા વાત કરતા હતા. જેસલ તોરલને કહે છે કે શું આખી રાત રાગડા તાણો ફરમાવો દુનિયાને હુતા નથી હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એકતારો ન કરે કે દરબાર ભૂલો છો. સતી તોરલ જાડેજાને કહે છે કે તમે ભૂલો છો. આ એકતારો કરે તમારી તલવાર ન કરી શકે કે નહીં. કાળ ઝાડ બારવટીયો બાપુ એક ગાન બે કટકા કરે સામે બાપુ એક બૈરું લબલવાટ કરતું હોય સાંભળી શકે પણ તોરલ સામુ લાંબો હાથ ન કરી એકો. શું કામ? તોરલ પાસે બાપુ ભજનનો પાવર જ એટલો હતો. બે વાત કરે અને જાડેજાએ કીધું તમારું જો ભજન વધતું હોય તો મને આનું પ્રમાણ આપો. અને આ બાપુ પ્રમાણ વાળી વાતો છે એટલે આ દુનિયા વાહે ટીંગાઈ રહી છે. આ એમ નામ નથી. અને અત્યારે તો એજ્યુકેટર સમય છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો મૂકો. એક ભજન મૂકો. અનુભવ કરવા પડે બાપુ પોતાને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને. સતી તોરલે જાડેજાને કીધું હું સમય આવશે ને પ્રમાણ આપીશ. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ દરિયાના કિનારે આવ્યા, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા. મતદરિયે ફૂગીને બાપુ પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોફા મીડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો થાર 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 ધ્રુજવા. તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું બચાય. અને ઈ વખતે તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. બાપુ ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને જેથી યમના દૂત આવે ને તેથી બાપુ આ મૂછું ભલે લીંબુ ઠરતા હોય પણ રોતા નથી આવડવાનું. લખવું હોય તો લખી લેજો. એ તો આવા સંતનો કોઈક સથવારો હોય કંઈક ભજનમાં હશો ને તો જ મોત સુધરવાનું છે. બાકી બળથી કોઈનું મોત નથી સુધરવાનું. કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળવા માંડ્યો. તોરલ મને ખબર નહોતી કે મોત આવી ઉઘરાણી કરશે. મને બચાય. તેથી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યાની બધાને જીવવું હતું પણ લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને મરી જાઓ વહેલું મોડું મરવાનું છે દરિયામાં થૂબકો મારી દો પણ મરી શકાય. આ પણ બધાને ખબર છે કે આપણે એક દી મરી જવાનું. પણ હમણાં યારું નીકળે છે આમ નાગ નીકળે તો મને સાંભળવા ઉભા રહ્યો. હમણાં કરડી જાય એટલે ભાઈ કરડવાનો છે એક દી. મોત તો બાપુ અઘરું છે ને ખબર બધાને છે કે આવવાનું જ છે. કચ્છના બારવટીયાને સતી તોરલ કહે છે કે જાડેજા હળવા ફૂલ થઈ જાવ હું તમારી હારે છું. અલગ ધણી હમણાં પુગાડી દે મુજાવમાં તમને નહીં મરવા દઉં. હું તમારી હારે છું પણ પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને પૂન કર્યું હોય તો યાદ કરો કે પણ મેં કાંઈ કર્યું જ નથી. શું કરવાનું છેડે? તોરલના પગમાં પડે બાપુ કચ્છનો બારવટીયો આંખમાંથી આહુડાની ધારું થાય. તોરલ મને બચાવી. એને મનમાં નક્કી કરી લીધું એ કે જો હોડી કાંઠે પૂગે ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડવી નથી. અને વાત કરતા વાર લાગે આમ કાંઠે પૂગ્યો ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન ભલા મને કોની પાસે જઈને કેવી વાત. ઈ પછી બાપુ જીવો ને ત્યાં સુધી જાડેજાએ તલવાર નથી ઉપાડી. સતીનો પ્રસંગ છે ને જાણીતો પ્રસંગ છે. સતીને અહીંયા ગયા ને સતી તોરલ આવ્યા ને પછી સાધુને જમાડ્યા અને પછી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને પછી જેસલ પૂછે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો હું વચને બંધાણી છું મારે જવું પડશે. અને તે દી બાપુ કચ્છનો બારવટીયો પાછો રોવા માંડ્યો. તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. કે તોરલે કીધું કે જાડેજા આવી ગાડીમાં બેવો એટલે સ્ટેશન આવા જ આવે. તો મને ખબર હતી તમને ભજન નથી ઉતરવાનું. વરી પાછો જાડેજો શાંત થઈને વરી તોરલના પગમાં પડીને રોવા માંડ્યો. તોરલ તમે આટલી મહેનત કરો તો હજી અંદરથી મારો કાળ કેમ ઊભો થાય છે મને એ નથી સમજાતું. બાપુ જાડેજાને ક્યાં ફુગાડ્યો હોય છે? આપણે તો એટલા પાપી સહી નહીં. અને શું ભલામણા જેસલની વાત કરી. અમારી અત્યારે એ દશા છે. પેલા ઓલા ઝઘડા કર્યા હતા ને અત્યારે લાઈવ હાલે છે ને બાપુ. કેટલાય વાળું નહીં કર્યું હોય. લો બોલો અહીંયા અમારો દીકરો ચા જઈને બેઠો છે. કેટલા જણા ભેગા કરીને ચા બેઠો છે. એમાં પાટિયા લખેલું હોય વાંચે કે તેમાં જો કોટડા હાંગાણી છે એટલે બધા એને સાંભળે છે.
આજે એમને વાળું નહીં કર્યું હોય. આ દુનિયા છે રામ, કોઈ પુગાય એવું નથી રામ. એક ગામમાંથી, ગામના પાદરમાંથી બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડામાં જ બેઠા હતા. સોરા માય નીકળ્યા ને એટલે સોરે તો વધારાનો માલ તો બધો સોરે જ હોય. અહીંયાથી નીકળ્યા ને તે ઓલા બેઠા હતા ને શું કે એ કે ઘર ઢોકો ઘોડા ઉપર ચડી ગયું, ઓલું ફૂલડા જેવું છોકરું કે માય હાલ્યો અને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને પછી કે બેટા તું સડી જાય, હાલ હું હાલ્યો. ઓલા બધા વાતો આવી કરતા હતા. એ બીજું ગામ આવ્યું ને તો અહીંયા સોરા પાસે નીકળ્યા ને કે જુવાન આખો ઘોડા માથે છે ને ગઢા ડોવા ટાંટિયા તોડાવે. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે હાલો ને બે જઈ. બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, જો તો ખરા બે સોટ્યા ઘોડામાં બેન બેહાય. બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને આપણે બે હાલ્યા, ઘોડું ભલે વાંય હાલ્યું હોય. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હાલ્યા જાય છે. હવે આ દુનિયાને તમે કેમ પૂગો, તમે જોવો તો ખરા. ઈ વખતના બાપુ અત્યારે છે ને, અત્યારે અમારા મોઢામાં લાકડા ભરાવે. અમે એમ કંઈક ભલે રહેવા દો ને, અમે માર્ગે ચડ્યા છીએ, શું કામ ધંધે લગાડો. અમુક અમારે હાથ જોડીને કહેવું પડે કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે અત્યારે ચારનો હિસાબ કરી નાખ્યો, પણ રહેવા દો તો સારું. સમય બાપુ ઈ છે, અત્યારે ભણવાનો સમય છે, અત્યારે ઝઘડાનો સમય નથી. તમને કહી દઉં, તમારો દીકરો ગ્રેજ્યુએટ થઈ અને બાપુ એન્જિનિયર બને, ડોક્ટર બને, કલેક્ટર બને, વકીલ બને તો તમારો વજન પડશે. બાકી તમે એમ કહો મારા દીકરાએ ખૂન કર્યું છે ને દીકરો જેલમાં છે, વજન નહીં પડે. લખવું હોય તો લખી લેજો. અત્યારે બાપુ કલમનો સમય છે, તલવારનો સમય નથી. ને કે ઘણી જગ્યાએ અમારે હજી આમ ઓલે જેસલ ઘોડે અમારે ચારેક ઊભું થાય, પણ મને એમ થાય ઘરનું પતન થઈ જાય. ભણાય, ઝઘડા ન કરાય. અત્યારે બાપુ સમય એ છે. હાથ જોડો, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ ફેર નથી પડતો. અને એ બાપુ તમે હાથ જોડ્યા છે ને તો એને બાપુ ઘરે છે ને એને નીંદર નહીં આવે, તમને નીંદર આવી જાય કે ઓલાનું કાંઈ ગુનો નહોતો તો મેં હાથ જોડાવ્યા, એને નીંદર ન આવે. બાકી પણ આમાં સહન કરવાની શક્તિ જ નથી કોઈને. વાત કોને કરવી આપણે? માણસ થઈ જવાની જરૂર. માણસને જો એક સુરદાસ બાપુ દીવો લઈને આમ જતો હતો ને તો એક ભાઈએ કીધું કે તું તો સુરદાસ નથી કે સુરદાસ તો તું ભાળસ કે ના, તો કે તું દીવો લઈને હું કામ રખડસ? એ કે આંખું વાળા મારી યાર ભટકાઈને મને પાડે છે. દીવો હોય તો મને મારી યાર ભટકાય નહીં, તેમાં રાખ્યો કે મને નથી દેખાતું, પણ આ દેખાય એ મારી યાર ભટકાય છે. નથી લાગતું આપણે આમ રોજે રોજ કપડાં બદલાવતા હોય ને 2 મહિને 4 મહિને ગાડીઓ બદલાવતા હોય, આપણે તો હજુ કેટલું બધું કમાતા છે. એ તો 40 વીઘાનું વેક જ નહીં ખબર પડે કે આ તો ઊંડી ખાઈડમાં વ્યાઈ ગયા છે. પછી ખબર પડે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે બાપુ ઘરી જાય ત્યાં ખબર પડે કે ઘરી ગયા. હાલવાની જરૂર છે બાપુ. મોજ કરો, સમય એવો આવ્યો છે. મને તો એમ થાય સતયુગ કરતા બાપુ મોજ આવે એવો. હરિશ્ચંદ્ર રાજાને સતયુગમાં બૈરું વેસવું પડ્યું. આપણે ત્યાં બૈરું વેસવાનો વારો આવ્યો તો અત્યારે જેની પાસે જાઓ ને બધા રોતા જ હોય. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણે એમ ખરું આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. મારા નાથ તે અમને માણા બનાવવાનું, જો અમને તારો ભેટો ન થાય તો અમારો આટો થયો બાપુ. ઈશ્વરની જેને ઝંખના હોય એ બાપુ અંદરથી તમારો આત્મો સ્વીકારે. હું તો એક જ વાત કરું કે ભોળાનાથની એક શિવલિંગ હોય, એને બનાવનારા આપણે, લાવનારા આપણે, પ્રતિષ્ઠા કરનારા આપણે. એ બેહાડ્યા પછી આપણે એની માથે ગંગાજળ ચડાવી, ફૂલ ચડાવી, બીલીપત્ર ચડાવી, દૂધ ચડાવી. કોઈ આખો 35 વાળો માવો ચડાવ્યો? દારૂની કોથળી ચડાવી કોઈ? તમે જો આપણે બેહાર્યો છે ને તોય આપણને અંદરનો આત્મો એમ કે છે કે ઈશ્વર છે. ઈશ્વરની માથે નો કઈ આવું ચડાવાય. અંદરનો આત્માને બાપુ સત્ય જ ગમે છે. અંદરનો આત્મો એમ કે છે કે ભોળો નાથ શિવ છે, એની માથે એવું ન ચડાવાય. તો અખિલ બ્રહ્માંડના માલિક આ જીવતું જાગતું આપણું આવડું મોટું શિવલિંગ છે, એની માથે રોજ આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર? આની માથે કે હાલે ઓલો કઈ કહેતો નથી, એની માથે બધા બીવે. બોલો, ઊંધું નથી આલ્યું? ગાયો રોડમાં જ રખડે છે અને કૂતરા બંગલામાં છે. ઊંધું જ હાલે ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી. જો ખપે જ મને કહેજો. દારૂ બાવળી આમ 2 લીટરના પીપડા ખપી જાય. આ વાહન છે ને, વાહન માણા હાટું બનાવ્યા હતા.
તો ભેંસું વાહનમાં ફરી ફરીને લઈ જાય છે, માણા સવારમાં સ્ટેશન સુધીના સડા પહેરી પહેરીને હાલી હાલીને જતા હોય. જો તો ખરા આમ બધું ઊંધું થઈ ગયું. ભેંસું ઊભી બી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે માણા ઉભા ઉભા ખાય છે, ભેંસું બેઠી બેઠી ખાય. આમ બધું ફરી ગયું એવું ન લાગતું? અરે જોવો તો ખરા ભલા ભલા, મને તો એમ થાય શું સમય આવ્યો છે યારો. અને એમાં બાકી હતી મોબાઈલ આવ્યા. અરે મોબાઈલને તો બાપુ હાથ જોડે. જો કે આમાં મારાથી કઈ આ દુનિયા સુધરી જાય એવી વાત નથી, પણ જે મોબાઈલે બાપુ આ દુનિયામાં બગાડ કર્યો છે ને, ભગવાન બચાવે આમાંથી. તમે જોવો તો ખરા, આપણે કોકના ઘરે જઈને તો બાપુ કોઈ આવો નથી કહેતું, એમાં પાણી શી ના પાય મોબાઈલ. હું તો ક્યારેક મારે અહીંયા આજુબાજુ બાપુ પ્રોગ્રામમાં ગયો હોય ને, હું 3 વાગે 4 વાગે આવું ને, 4 વાગે 5 વાગે અહીંયા હું ઘરે આવું. અમારે અહીંયા ગામના પાદરમાં એક રામાપીરનું મંદિર છે, અહીંયા તમે જોવો તો સવાર સુધી આમ કરતા હોય. બોલો સવારે 5 વાગે આવું ને તો અહીંયા એમને બેઠા હોય છોકરા. બોલો આપણને એમ થાય આ સવારે શું ધંધો કરે, અને પછી એમ કે અમને નડે છે. નડે શું નડે? આમાં ખાવા ધાન રે, રાતને દી આમાં પીડ્યા રહ્યો. પાછા કે મોંઘવારી છે. તારે જા મીલું હાલે, તને મોબાઈલ લઈને રખડે. મીલું હાલે છે, મોંઘવારી છે જ નહીં. ધંધો નથી કરવો એને મોંઘવારી છે. મોંઘવારી બાંઘવારી છે જ નહીં, મજા કરે એવું છે. એટલા માટે એક સવારામ બાપાની વાણીની 2 કડી લઈને પછી મારી વાણીને વિરામ આપું. પછી આપણે બીજા કોઈ કલાકારો એને આપણે સાંભળી. અને નકર હજી ભોજાભાઈ ને બાપુ, હજી ભોજાભાઈ જાયમાં જ નથી. તમને જે લાગતું તમે સાંભળ્યા છે, પણ ભોજાભાઈને મજા નથી આવી હજી. મને નથી મજા આવી. એટલે ભોજાભાઈને આપણે હજી સવાર સુધીમાં ભલે બીજા ગાયક હોય તો આપણે ભોજાભાઈનો રાઉન્ડ એક લેવાનો. એટલે એક સવારામ બાપાની એક 2 કડી લઈ અને પછી હું મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા આ એક ધર્મની જગ્યા છે અને એક સંતની ચેતના છે. એટલા માટે સદગુરુ અને શિષ્યની શું વાત હોય, એટલા માટે બાપુ મારે બે કડી કરવી છે. આ મહાનુભાવો બેઠા છે, એમના ચરણોમાં વંદન કરીને મને સાંભળે છે, મોટી વાત છે. હા, અહીંયા પાછી આપણી જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં તમને ખબર પડે. આપણે જોકે એવી મારે કઈ આબરૂની જરૂર નથી. આબરૂ તો જેની હોય નહીં હોય જ, એ તો ઓલો ઉઘાડી કરે. મને અમને ખબર જ નહોતી કે આવી ગાડીઓ લઈને મેં ફરશું, આવા માણસો અમને સાંભળશે. આ અમારા સપને નહોતું. પણ અખિલ બ્રહ્માંડનો માલિકની જેથી કૃપા થાય, આવા સંતની જેથી દ્રષ્ટિ પડે ને, તેથી બાપુ કાળમીન પાણાય દુનિયામાં પૂજવી દે ઈ આ સંતો. એટલા માટે કહું છું સંતના શરણમાં રહેજો. હા, સંત તમને આજ નહીં તો બાપુ અમારા ગુરુ મહારાજે મને માણા બનાવવામાં જે મહેનત કરીએ ને, મેં 35 વર્ષની ઉંમર થઈને મારી પછી મેં ગુરુ બનાવ્યા. જોકે મને અમુક કહેતા હતા ને કે ગુરુ વગર ન હાલે, એટલે હું ગોતતો હતો. પણ મન ફાવે તારું ગોતું, પછી આપણે મન જો હરખું ન હોય ને ગુરુની શું જરૂર હતી? કારણ કે મન ધજાની પૂંછડી જેવું છે. પછી 35 વર્ષે બાપુ એક સંતની બાપુ ભેટો થયો. જો કે બાપુ હારા સંતોની કૃપા મારી માથે છે. હું આજે એનો ઋણી છું. આજે દુનિયામાં હોય તો ભલે, ન હોય તો ભલે, બાપુ મારા અંતરમાંથી જ્યાં નથી. અને હું આ દુનિયામાં શું ત્યાં સુધી જાય છે નહીં. એવા અમારે થાનની બાજુમાં માંડવનું વીડ છે, અવલિયા ઠાકરનું મંદિર છે. ત્યાં જંગલમાં અમારો એક મિત્ર બાપુ બેહતો 2 મહિના ભજન કરવા. અને અહીંયા જે બાપુ અમુક સંતો આવતા હતા ને, એ સંતોના મેં દર્શન કર્યા છે. એની શું વાત કરું ભલામણ. અને આ સંતની દ્રષ્ટિ કામ કરે ને, એ તમારું વિજ્ઞાન બુદ્ધિ પૈસા કોઈ ન કરે. સંત જે કરે એ બીજાની તાકાત જ નથી રાખ. આ મારા અનુભવ છે, એટલા માટે હું ચેલેન્જથી કહું છું. આ સાધુ બેઠા છે, હું સાધુના વખાણ કરું એવી વાત નથી, પણ સંત પાસે જે તાકાત હોય ને, તમારી મારી તાકાત બધી ટૂંકી પડે રાખ. એટલા માટે ઈ અમારે બાપુને કોકે કીધું ઈ કે આને એક કંઠી બાંધીને માણા બનાવો. અને આ કોઈ નું માનતો નથી. અને ઈ બાપુ કે નો શું બને, લાવો એને મારી પાસે. અને મેં કીધું બાપુ જો કંઠી બાંધ્યો જ બાંધો, બાકી તમે કહો હું કરીશ નહીં. તમે એમ કહો હું તારો ગુરુ છું ને હું કહું એ કરવું પડે. એ કે નો કરતો તું તારે હાલ ને, તને મારો શિષ્ય બનાવવો છે. અને બાપુ ઈ અમારે બાપુએ ચેલેન્જ મારી. ઈ કે ભલે ને કાળ મીંડ પાણો હોય, હું મર્યા પેલા આને માણા ન બનાવું. જો 5 જણા એને સાંભળે નહીં, બોલાવે નહીં તો હું બાવો મટી જાઉં. બાપુ એને એવી ચેલેન્જ મારેલી. અને બાપુ પછી કંઠી બાંધીને બાપુ મારે મારા ગુરુ મારીને ચારેક એવી બટા ઝટી બોલે ને, કોકને એમ થાય કે ગુરુ શિષ્ય છે દુશ્મન છે બે. પણ તોય બાપુને કોઈથી ખોટું ન લગાડ્યું કે જે કરવું એ કરે. બાકી આને એક વખત તો બનાવવું ને તો જ મારું નામ આ દુનિયામાં થાય કે આ કાળમીન પાણાને આઈને આ બાપુએ સુધાર્યો હતો. સંત ધારે નહીં કરી શકે. મારો કહેવાનો મિનિંગ એ છે, સંતને કોઈની પડી નથી. એક લખી લેજો. આપણે અહીંયા આવીને આ કદાચ પૈસા નાખીને અહીંયા આમનું હાલે છે એ વ્યામમાં ન રહેતા. અહીં તો હાલે. અહીંયા એવી ચેતનાયું છે રામ.
ઈ અંદરથી બાપુ નક્કી કરાવે, ઈ આ ચેતના નક્કી કરાવે કાંઈ કંઈક નાખ. ઈ તમને નક્કી કરાવે એટલે તમે નાખો છો, કોઈ કીધે કોઈ નાખે નહીં. સંતની બાપુ ટકોર હોય, ટકોર આમ કરો એમ, અને એનો ઈ શબ્દ પકડવા. મને એક સંતે કીધેલું, ઈ કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા હો, આ મારી હકીકતની બનેલી વાત. ઈ કે તમે પૈસા કોઈ ન આપતા. મેં કેમ? ઈ મને કે આપશો ને તો પાછા નહીં આવે. મેં બાબુ એવું થોડું હોય, આખી દુનિયા થોડી. હું તો તમને ટકોર કરું છું, બાકી તમારે દેવા ન દેવા તમારી મોર. એટલે વ્યાજનો ધંધો નથી કરતો હો ભાઈ, કોઈ વેમ ન પડતા કે બાપુ કમાવા જાય છે ને ખોયા છે. ના, વ્યાજ તો ધંધો જ ન કરાય. વ્યાજનો કરતા હોય કરજો, હું એ નથી કરતો. આ તો 5-10 હજાર રૂપિયા કોઈ આપણે એવા સંબંધના દાવે કોઈને કાંઈ ઉપેટ હોય ને આપણે આપ્યા હોય એમ. એ બાપુએ કીધું ને પછી તો આપણને એવું મગજમાં હોય, પછી તો કોઈક એવા વ્યવસ્થિત માણસ હોય એને જ આપણે આપીએ ને કે બાપુએ કીધું સારો માણસ હોય દેવાય ને ન દેવાય. એ બાપુએ કીધા પછી 7 જણાને આપ્યા છે ને હાથે હાથે બૂસ માર્યા. બોલ, 1 વર્ષ થઈ ગયું કોઈ નથી આપતું. આ સંતની ટકોર. ભલે એ આવે ન હોય ને અમે વાત નહીં. બાપુ આ સંતની વાતના મને હબાક આવે. સંત બોલી જાય ને, પૈસાનું કોઈ મહત્વ નથી. પૈસા તો અહીંયા અમે આવીને અમને કોઈક લાખ રૂપિયા પેમેન્ટ આપી દે, અમારા એ રૂપિયા અહીંથી આવી ગયા, એની અમે કોઈ વાત નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે સંત બોલે ને એની સહી થઈ ગઈ પછી એનો ઈ માર્ગે નો હાલો એટલે તમે દુખી થાવ 100%ની વાત. એટલા માટે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. જેટલા મહાપુરુષો છે ને બાપુ, એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે. સવારામ બાપા એટલે કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કહે છે? ચુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. એ એવું નિર્ભેના તો બાંધ્યો રે એ બદમાં મારું મનડું રેઠ રે. એ એવો ગુરુ કે મુંડિયાલો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળમાં બાપુ મહાપુરુષો અહીં કે છે અહીં ગોત બાપુ અહીંથી બધો મેળ પડી જાય. ગગન મંડળમાં ગોતવાની વાત છે.
ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મુંડળમાં ચડી ગયો એ એવા ખાવન ખોળે ખેલું ખેલું રે જી 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 સુરતા જ્યારે જ્યારે શબ્દને વરે એ જેવો ગુરુગમ પ્યાલો પીજો સાજિંદાઓને બાપુ એકવાર જોરદાર તાળીથી બતાવો. આ છે ને આજ અમારા હાથ પગ છે, આજ અમને ઉજળા કરે. મારે કોઈ પરિચય નથી, પહેલી વાર અમે બેઠા છીએ, પણ બાપુ જે દિલથી વગાડે છે એને સલામ કરું ખરેખર. કારણ કે બાપુ આ એકતાની જરૂર છે. નકર તમે જો ઘણી જગ્યાએ જાઓ ને તો કલાકાર બદલાય તો સાજિંદાય બદલી જાય ને કે એકને એક સાજિંદાય ન હાલે, પણ ન હાલે એટલો હંપ છે અમારામાં. હા, અહીંયા અમે ડે વાતો કરતા હોય, પણ બાપુ અમારો જેટલો રાગ હોય અમને ખબર હોય. એકતાની મજા છે. આ એમે મોટી મોટી કરીને ઘરે જઈને બૈરું બાપુ ગળે સોંટે તો હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપારજા દેડે જો અવતાર, ત્રણે પખા મોળા હોય ગિરનાર ભેગું ન થઈ જવાય. હે, હગામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, બૈરામ ઠેકાણું ન હોય, શું કરવું? તમે આ આપણે હાથો હાથની હથેળીમાં રાખો ને અમે આ તમને લઈ જાય, તમે ઇનકર આવ્યા હોય અને પછી એમ કહે હાલો હાલો, અરે ચા પાણી પીધા રોટલા સિવાય જવાય? અને આમ ડેલામાં લઈ જવું અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું. અરે હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, હરિચંદ્ર ભેળા ને ભેળા બાપુ તારામતી, સગાળસા ભેળા ને ભેળા ચંગાવતી. હે, જલારામ બાપાએ બાપુ બૈરું આપ્યું ત્યારે વીરબાઈ એમ કીધું હોત કે મારા બાપાએ શું આ સાધુને આપવા હાટું આપી છે, તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. બાપુ એ જગતજનની જોગમાં આવીને આપણે શું સલામ કર્યું ભલામણા. હરિશ્ચંદ્ર રાજા તારામતીને બજારમાં હરરાજી કરે તો તારામતીએ એમ ન કીધું કે મારા બાપાએ શું વેચવા આપી તમને. વિચાર કરજો, આવડો ઇતિહાસ ન હોત આપણી પાસે, આ જોગમાં આવીને શું આપણે વખાણ કરવા ભલામણા. હવે આપણે તમે જો મેં કીધું એમ એક પાપડ ભાંગવામાં ડખા ઊભા કરે, એમાં વેકવાની શું વાત કરી ભલા. અરે વચનની કિંમત હોય બાપુ, જીભાનની કિંમત હોય, એની માટે બાપુ મહાપુરુષો કહે છે. સવારામ બાપા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ વા. ભજન ને બાપુ જો તમે મંથન કરો ને અને ભજનમાં જો ઉતરવા માંડો ને તો હુરજ નારાયણ ઉગે બાપુ. ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે. ભજનમાં જો બેઠા હોય, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત. સવારામ બાપા કહે છે, ઈશ્વરને હું તો રાત ને દી ભેગા હતા, પણ મને કોક પૂછે તો કહું ને સરનામું હું આપું. મને ખબર છે ઈશ્વર ક્યાં છે, પણ એ કે કોઈ મને પૂછતું જ નથી. સંતો તો રોયા ભલામણા, આપણા હાટું થઈને રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. હે, જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા પણ આપણને નો સાંટો પડ્યો એકેય. એટલે સવારે અમે છેલ્લે કીધું કે મરવા દો, આ કરોડોમાં કોકને ખબર પડશે, આ મરે આમને કાંઈ જોતું જ નથી, મરવા દો. પછી આપણે હાકડમાં આવી અને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન સાંભળે.
એને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં કોઈ દી બોલ્યો નથી, એને બધી ખબર હોય, પણ આ તો રોજનો રિયાઝ હોય તો કામ થાય બાપુ.